મેલડી છે ને સાહેબ, મેલડી રાજાને મળી, રંગ ભિખારીને મળી, અમીરને મળી, મારી મેલડી તો સાહેબ ગરીબને મળી. કદાચ જો મારી મેલડીના ગુણ ગાવા બેહો ને મારી મેલડીની વાતો કરવા બેહો ને, બળદેવ દિવસો ટૂંકા પડી જાય, માણા મરી જાય, પણ મારી મેલડીના ગુણ નો ખૂટે. બહુ દૂર નહીં સાહેબ, આપણી નજર સામે. જોકે મારા ફુવા થાય છે સાહેબ, મારા સુખદેવ ફુવાને મેલડી મળી ગઈ. અને જેને જેને મેલડી મળી, જેણે જેણે મારી મેલડીના પાલવને પકડી લીધો ને, મેલડી કે ગાંડા જેમ કાળા માથાનો માનવી શિક્ષક તારી પરીક્ષા લેવા બેહે ને, એમ એકવાર તને તપાસી લઉં. અને જો મારી પરીક્ષામાંથી પાસ થઈ જા, અને જો દુનિયામાં કોઈને તારો પલો પકડવા દઉં ને, એ ગાંડા મારી પરીક્ષામાંથી પાસ થઈ જા, અને જો સુખદેવ કોઈનો પલો પકડવા દઉં ને કોઈ દી, તો મને પૂજા બાપાની કાળી નાગણી મેલડીને કોઈનો માને સાહેબ, મેલડીને કોઈનો માને સાહેબ. જેમ સાહેબ નાથા કોળીની ગરીબાઈ હતી ને, એમ એક દી આ સુખદેવ રાવળની એવી ગરીબાઈ હતી. સાંભળેલી વાતો છે, એ સમયે તો અમારો કદાચ જન્મ નહીં હોય. હારી સાયકલ નહોતી સાહેબ એની પાસે. હું તો એના ઘરે એક જ વાર ગયો તો, મારા ફુવા થાય છે. પણ સાહેબ મારી મેલડીને સાહેબ રાતના એકના ટકોરે એટલું કીધું, પૂજા બાપાની મેલડી મારી હું ગરીબ, મારો બાપ ગરીબ, પણ કદાચ જો તને હકના હવન કરનારો જો મારો પૂજો બાપો ગરીબ ન હોય ને, જોઈજે મારી મેલડી લાખો વાતે લાજ ન જવા દેતી. અને તેથી મારી મેલડીએ કીધું, શુક્લા, એ શુક્લા કદાચ મારી મેલડી નો બની જા, અને ગાંડા જો ગરીબ જાણીને કોઈ તારી સામે લાગ માંડે, અને જો મરી કે મારી નાખું ને, એ તો પૂજા બાપાની મેલડી મારી નાખું, મેલડી મારી નાખું. જય મારી પૂજા બાપાની મેલડી, પૂજા બાપાની મેલડી. દેવી 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 મારા સુખદેવ ફુવાની સાહેબ બહુ ગરીબ વેળા. અને મિત્રો અમુક ભૂમિકા એવી, અમુક જગ્યા એવી હોય, એની માટે તમે કદાચ 5, 15 કે 25 વર્ષ કાઢી નાખો ને, જગ્યા સાહેબ તમને આવકારો ન આપે. સાહેબ જે જૂના ઘરે રહેતા ને સાહેબ, કોઈ દી 2 પાંદડે નો થયા. અને પોતાનો જે કાચો નિભાડો હતો ને, કાચો નિભાડો કહેતા પોતાના દીકરી અને દીકરા. જેમ સાહેબ ચકલાના બચ્ચા મોટા થાય ને, એમ સાહેબ મોટા થઈ ગયા. પણ સાહેબ રાતને દિવસ મારી મેલડીની માથે તાર લગાડી દીધો. એ મારી પૂજા બાપાની મેલડી, તું કરી ખરું, તું કરી ખરું, તું કરી ખરું. અને સાહેબ વિશ્વાસ હોય ને તો કદાચ તમે બજારમાંથી કાળો પથ્થર લાવીને એને બેહાડી દો ને, 12 મહિને એમાંથી નહીં તમને જવાબ મળે, પણ એની ભક્તિ કરવી પડે. સાહેબ મારી મેલડીના નામને કોઈ દી નો મેલ્યું ને, તેથી મારી મેલડીએ કીધું, શુક્લા, શુક્લા આ જગ્યા મૂકી દે. અને કદાચ મેલડી જો 5 ડગલા આગળ રહીને તને બીજી જગ્યા અપાવું ને, અને જો ત્યાં હોનાનો હુરજ નો ઉગાડું ને, એ તો પૂજા બાપાની મેલડી નો હોય સાહેબ, મેલડી નો હોય સાહેબ. મારા સુખા ભાઈ નો પરિવાર આ ઘર મેલી બીજા ઘર વિયા આવે. સાહેબ ઝાંકારો દીધો એટલે ઘર મેલીને બીજા ઘરે વિયા આવ્યા. બીજા ઘરે આવીને સાહેબ પોતે 3 મહેનત મજૂરી કરી
પોતાના પहुડાના સાહેબ પાપી પેટ ભરી ભરીને સાહેબ મારી મેલડી પૂજા બાપાની મેલડીની દયા થઈ ને અને કાયમ સાહેબ દિવસો હરખા નો રહ્યા. સાયકલ માંથી ગાડી અને ગાડીમાંથી 4 વ્હીલર સાહેબ સાહેબ જેના હારા દિવસો આવી ગયા પણ સાહેબ જેને પોતાને આશરો હારો નહોતો. હા અને જે સુખદેવ ભુવાની નાની દીકરી મારી બેન વીરુ એક દી મારી મેલડીને સાહેબ ટકોરો માર્યો. મેલડી કે મને ટકોરા વહમાં લાગે પણ સાહેબ દીકરીએ તેથી મારી મેલડીને ટકોરો માર્યો. મેલડી દુનિયામાં મારો બાપ મેલડી મેલડી કરીને કોઈ દી મેલડી તે અમારી હામું નથી જોયું ને. મારી મેલડી હવે તો તારા ઘર બનવા માંડ્યા હે કે અમારું કોઈ દી અમે નથી વિચાર્યું. મારી મેલડી હવે તો તારો આશરો બન્યો. કોક દી જો તને દયા આવે ને એ અભાગણી અમારું ઘર બનાય બનાય બાપ બનાય બનાય બાપ. મારી મેલડી ધૂળના ધણીવલા માંથી બોલી મારી દીકરી હાંભા તેની મારી મેલડી બોલી દીકરી જો કદાચ દાઢી મૂછના ધણીને હું મેલડી નો છેતરતી હોય ને તું તો એક અબળા કહેવાય. મારી દીકરી કહેવાય. બેટા આજ તે મને મેલડીને પૂજા બાપાની મેલડીને ટકોરો માર્યો ને માડી તારું ઘર બનવા માંડ્યું. હવે અમારો વારો આવે ને તને જો મીઠી દયા આવે ને માડી અમારો મોળો ધોળો એકાદો આશરો બનાવી દે. અને તેદી મેલડીએ કીધું દીકરી જા જા એ કદાચ જો દુશ્મનની છાતી ફાટે એવો આશરો બનાવું ને એ તો પૂજાની કાળી નાગણી મેલડી બનાવું છું. બીજી રાત મળી રાતના એકનું ટાણું થયું ને સુખદેવ ગણબીના સપનામાં જઈને મારી મેલડી બોલી સુખલા સુખલા હું તો છો કે જાગસ બાપ. અને તેદી મારી મેલડીને કીધું મેલડી બોટાદની માઇલ પર હારું રહેવા ખોડું નથી મને કઈ વાતની નીંદર આવે. અને તેદી મારી મેલડી બોલી સુખલા જે તારી નાની દીકરી વીરુ છે ને એને મને મેલડીને ટકોરો મારો. મેલડી દુનિયાનું કરસ તો એકવાર અમારું બનાવી દે. પણ સુખલા ઈ તો દીકરી કહેવાય. દીકરીની પાસે હું મેલડી કોઈ દી માગું નહીં. દીકરીની પાસે હું કોઈ દી મેલડી માગું નહીં. પણ જો તારો આશરો બનાવી દઉં અને જો ફરતા પંથકમાં તારી વાવા કરાવી દઉં સુખલા તું મને મેલડીને હું દઈશ બાપ. અને તેથી મારા સુખદેવ ફુવા બોલ્યા મેલડી જો કદાચ તારો આશરો કર્યો ને એવો મારો આશરો કરી દે ને મારી મેલડી તને આમ નવરંગો માંડવો નાખીશ બાપ. મિત્રો ગમે એ માણા હોય ને માણાનો સમય બળવાનો હોય કોઈ માણાનો બળવાનો હોય. સાહેબ મારી મેલડીને દયા આવી અને મારા ફુવાનો સાહેબ આશરો બનાવ્યો. પણ થોડો સમય વીત્યો. હમણાં કીધું ને કે કોઈ નો કરે એવું મારી મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી આપે. માણસ એ મારી મેલડી દુઃખમાં સુખમાં ભૂલી જાય તને દુઃખમાં જ યાદ કરી. ગુંગળું ફૂટ્યું ને પીડા ગઈ. સાહેબ જે માંડવો નાખવાની વાત હતી ને વાતને સાહેબ મારા ફુવા વિસરી ગયા. અને પોતાની સાહેબ મોટી દીકરી જેના બલદાણા લગ્ન કરેલા નામ જેનું કાજલ છે અને સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે. આ ત્રીજી વાર બોલ્યો. આ શબ્દ આ સૂત્ર મારા બાપુનું છે બહુ ગમે. સાહેબ ધારેલું તો દુનિયામાં હવ આપે. કદાચ મારે ક્યાંકથી 5-15 લેવાના હોય તો મને મળવાના છે
પણ અણધાર્યું આપે ને તો મારી મેલડી આપે સાહેબ. સાહેબ પોતાની દીકરી કાજલનું સાહેબ પ્રસ્તુતિ કહેતા જ્યારે ડિલિવરીનો સમય આવ્યો ને સાહેબ જેને લીમડીની હોસ્પિટલમાં લઈ ગયા તેથી સુખદેવ કણબી એટલું બોલ્યો મેલડી મેલડી માડી તારો માંડવો નાખવાનો તો એ વાતને હું વિસરી ગયો તો પણ કદાચ જો મારી દીકરીના ઘરે ભણકો દે ને મારી મેલડી તારો માંડવો તાત્કાલિક નાખી દઈશ માડી. અને તેથી મારી મેલડી બોલી શુક્લા એ ગાંડા તારા ઘર બનાવવાના હતા ઘર બનાવી દીધા હવે દીકરો માગસ ને એ ગાંડા એકવાર જો મને કાળી નાગણીને આમ લાંબી આંગળી કર અને જો તારા આંગળીના ટેરવે હાલી જાવ ને એ તો પૂજા બાબાની મેલડી હાલી જાવ બાબાની મેલડી હાલી જાવ. સાહેબ બલદાણા ટીમે બેઠેલી મારી કેરડા વાળી મેલડીની દયાથી અને બોટાદમાં બેઠેલી મારી પૂંજા બાપાની મેલડીની દયાથી સાહેબ પોતાની દીકરીના ઘરે સાહેબ દેવના ચક્ર જેવો ભાણિયાનો જન્મ થયો. સાહેબ મારી મેલડીનું રૂડું ચોકડીયું રૂડો વારજો ને મારા સુખદેવ ફુવાએ મેલડીનો માંડવો નાખ્યો અને માંડવામાં સાહેબ હિલોલ કિલોલ ને લીલા લેર થાય પણ કેવા બાપ છે ભૂવા શું કેવું નથી હવે આ ડોન ભાઈ અને સુખદેવ ભાઈ બે આવી જાય બે ભઈલા હાલો પણ સાહેબ હમણાં કીધું ને કે અત્યારે કહું છું સાહેબ મારો ગાવાનો કોઈ વિષય નથી પણ અમારા ફોઈનો એવો ભાવ છે કે મારા દાદાને અને મારા બાને એકવાર બે શબ્દમાં યાદ કરવા. એ મીઠા બોલા માનવી જગ છોડી જાય પછી કાગા એની કાણી તો ઘરે ઘરે મંડાય. હારો મને હોગ હવે સાંભળે નબળો પાહે બેઠો નો પોહાય. એક આવે સુખ ઉપજે ને બીજો આવે દુઃખ થાય. એવા મારા લાલા દાદા બેલમ અને પોતાના ઘરે ધર્મપત્ની ધીરીમાં બે માણાને સાહેબ યાદ કરવા છે બે શબ્દમાં પણ કેવા બાપ. ચિઠ્ઠી ના કોઈ સંદેશ જાને વો કોન સાદેશ જહાં તુમ ચલે ગए.
सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी हर वक्त यही है गम उस वक्त कहाँ थे हम जहाँ तुम चले गए जहाँ तुम चले गए ડોન